એકદમ ફાઇન કે અત્યારની જનરેશનને આઝાદ શું એ ખબર પડવી જોઈએ છે. અદ્ભુત, ક્રિએટિવ, ઇન્ટરેક્ટિવ અને ખૂબ જ બહુ જ એકચ્યુઅલ જોઈએ તો આઝાદી એમ કહેવાય ને એનું સાચો પર્યાય આપણને અને મળે મેં છે. આઝાદ હો એ કન્સેપ્ટ ખરેખર બધા માટે બહુ જ યુનિક છે. આ બધી ઘણી આવી સ્ટોરી છે કે જે ટોટલ હર્ટ ટચ થઈ ગઈ છે કે જે આંખમાંથી આંસુ લાવવામાં કદી પણ પાછા ના પડે ને એ પણ પાડી દે છે. અરે કન્સેપ્ટ જે હતો ને બહુ જ યુનિક લાગ્યો મને. I was not aware of what I was going to see, but what I experienced inside the theater was pretty nice, and I appreciate the efforts by the team. शो बहुत बढ़िया था. जैमिल सर ने बहुत बढ़िया शो किया है, बहुत अच्छे एफर्ट्स दिए हैं. थैंक यू सो मच. એકદમ સુપર. જાણે કે આપણે પોતાના જે ક્યાંય કહી ના શકતા હોય તો આના આ ટોપિક દ્વારા કે આપણે આપણું બધું મંતવ્ય રજૂ કરી શકીએ છીએ. મને બહુ જ મજા આવી એન્ડ ઈચ એન્ડ એવરી સ્ટોરી આઈ ફેલ્ટ સો કનેક્ટેડ વિથ ઇટ. બહુ સરસ પરફોર્મન્સ હતું અને સમજવા જેવું હતું. મારો રિવ્યૂ તો એ જ છે કે આવું ફર્સ્ટ ટાઈમ અને કોઈ દિવસ જોયું નથી એવો શો હતો. બધા ઇમોશન્સને એક જ વર્કશોપમાં ભેગા કર્યા અને ખરેખર ફ્રીડમ કોને કહેવાય એ ખબર પડી. શો જોયા કંઈ બી જોયું હશે પણ આ કંઈક ડિફરન્ટ હતું અને ખરેખર મને ગમ્યું. It was really heart touching and beautiful to watch. So for the show it was really inspiring and yeah, I loved it. I'd just like to say this event was very open for me as was very new experience for me. બહુ જ યુનિક અને બહુ જ સુપર્બ શો હતો. વી લવડ ઇટ, લવ ધીસ મેસેજ. અને આવા જ આગળ ઉપર નવા કલેક્શન્સ અમે તો વેટ કરીશું હવે કે હવે શું નવું આવશે. સો ડેફિનેટલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ ઇન ધ ફ્યુચર. સિંગર્સના એક્ટર્સના કોન્સર્ટને ડ્રામાસ થતા હોય છે પણ આ જે રિયલ લાઈફ પોતાનું જે ઇન્સિડન્ટ ને બધું શેર કરે છે જે એ કોન્સેપ્ટ મને બહુ જ ગમ્યો था मोटिवेटिंग और इनके हार्ड वर्क जो भी इतनी 4 दिनों से की 5 दिनों से वो दिख रही थी. सीरियसली इट वाज वेरी गुड. ત્યારે અમેઝિંગ થવાનું છે. It is gonna be a blast, absolutely, and it was a blast. વર્કશોપ કમ એક્સપેરિમેન્ટલ જે હતું ને આઝાદ એ ટોટલી ડિફરન્ટ થીમ પર હતું. ઘણા બધા લોકોને એવું હતું કે આઝાદી, મુક્તિ, મને પિંજરામાં છું, મારી આઝાદી શું છે. આજે મેં એક નવી ડેફિનેશન શીખી આઝાદની કે તમે કોઈને આઝાદ કરીને પણ તમે આઝાદી અનુભવ કરી શકો છો અને આ કામ ફક્ત અને ફક્ત જયમિલ જોશી જ કરી શકે. પ્રોબ્લેમ્સ કે જે બી તમારા જે હર્ડલ્સને તમે સમજી શકો અને એ તોડવાનો અથવા તો એનેથી આગળ વધવાનો તમે જે પ્રયાસ કરી શકો ને એના માટે ધીસ ઇઝ ધ આઈડિયલ થિંગ.